છે આપણું ટ્રાઇબલ ઝોન હાલંદ. પાથવેઝ, આ બળદગાડું, અહીંયા તમે બેસી શકો. આની ઉપર પગ હાલ્યો જા. પછી અહીંયા દેખાય ત્યાં તમારે આવરી આ રેલિંગને પકડી આમ એક પગ આમ રાખવાનો, હવે આમ રાખવાનું, પછી આમ ચડી જવાનું. આ તમે બળદગાડા ઉપર તમે ચાહો તો અહીંયા બેસી શકો, પણ માટે આગળ ન જવાય કેમ કે ત્યાંથી પડી શકાય છે. પછી ઉતરવા માટે આમ. હવે આપણે જોશી કૂવો. કૂવા તરફ તો આપણે હાયલા. કૂવો અંદર સાચું પાણી છે. હાલો જોઈએ તો કૂવાની મુલાકાત. તો આ આપણે પહોંચી ગયા કૂવા પાસે અને હવે આપણે કૂવો જોઈશું મોબાઈલ પડીને ઊંચેથી. આ કૂવો છે, આ દોરી. આમાં પણ ડોલ નથી એટલે તમે પાણીને ન લઈ શકો. હવે આપણે જોશી ઓલ્ડન ડેઝનું ઘર કે પુરાણા જમાનામાં કેવું ઘર હતું એ જોઈશું. તો આ આપણે હાયલા ઘર તરફ. આ ઘર છે શાનદાર ઘર. એન્ટ્રન્સ તો આપણે પ્રવેશ થઈ ગયા. અહીંયા આવશે બેસવાનું. આ છે ઘંટી, ઘંટુરો. આ છે ઓખલી. ખાટલો. આ પણ બેસવાનું છે. જમવા તમે અહીંયા બેસો. અને આ છે ચૂલો. લાકડાથી પહેલાં ચૂલો કરતા. ખાટલો અહીંયા વચ્ચે આવે. અહીંયા તમને ઉપર પંખા, લેન્ટર્ન મળે. પંખોય મળે. અને અહીંયા પ્રવેશ દ્વાર પાસે અહીંયા તમને સ્વિચ બોર્ડ આવશે. આ જો ઓલો પંખો ચાલુ થયો. અને આ છે તમારું ઘરનું દરવાજો. બંધ થાય પહેલાં આ લાઇટ સાઈડની જારી બંધ કરવાની આવે, પછી આ લેફ્ટ સાઈડની કરવાની હોય. આ તો તમારું ઘર થઈ જાય. અને વ્યૂ તો કેવો મસ્ત લાગે. જો વ્યૂ. આપણે બહારને નીકળ્યા. ધીમેથી હાલવું. તો આ હતું આપણી શાનદાર ઘર. ઓલ્ડન ડેઝમાં આવા ઘર હતા અને ઓલ્ડન ડેઝના પીપલ પણ આવા ભરતા. આ એકવાર નજરિયો જો આજુબાજુનો, કેવો સરસ લાગે ઘરનો. આ ખાલી વન એન્ડ ઓનલી વનીલિકોડેનમાં આવેલું છે. તો આવવાનું ભૂલતા નહીં. બાય. અને એનું નામ છે ટ્રાઇબલ ઝોન.